હાલમાં અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળે છે। ઉમરગામના ખતલવાડા ગામે રામ મંદિરમાં ભક્તિમય માહોલ સામે આવ્યો હતો। ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામ સ્થિત રામ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મના પ્રેમી તેમજ ગામના દરેક સમાજના આગેવાનો છેલ્લા 48 વર્ષથી આ ધાર્મિક પરંપરા નિષ્ઠાપૂર્વક જાળવી રાખી છે। આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી। ભજન, કીર્તન અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું। કાર્યક્રમમાં ગામની યુવાન મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી સનાતન ધર્મ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને આસ્થા વ્યક્ત કરી હતી। સાવેન રસિકભાઈ રાવલ, ખતલવાડા ગામના અમે રહેવાસી અને આ અધિક માસ જ્યારથી પહેલો અધિક માસના આજે 12 દિવસ થયા। અધિક માસના પહેલા દિવસથી અમે અહીંયા દરરોજ બધી બહેનો લગભગ અમે 60 થી 70 બહેનો સત્સંગ કરીએ છીએ અને ભગવાન પુરુષોત્તમનું નામ લઈએ છીએ અને પ્રવાસ બી જઈએ છીએ। વ્યતિપાતનું પણ દાન કરીએ છીએ અને છેલ્લે સમૂહ ભોજન પણ અમે કરીએ છીએ। ગામની મહિલાઓ બધી અમે સાથે મળીને સત્સંગ કરીએ છીએ અને બધાનો અમારો ખૂબ સરસ સંપ છે। જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। મારું નામ દક્ષાબેન પાંચાલ। અમે આ 48 વર્ષથી અધિક માસનો પ્રોગ્રામ કરીએ છીએ। દર ત્રીજે વર્ષે અધિક મહિનો આવે અમે બધા ઉપવાસ કરીએ, સત્સંગ કરીએ, નદીએ નાહવા બી જઈએ, કાંઠાકોની અહીંયા પૂજા કરીએ। અમારી સત્સંગની બહેનો બધી બહુ સારી છે અને બધા અમને સહકાર અને સમૂહ આપે છે। છેલ્લે દિવસે અમે રસોઈ બનાવીએ, સમૂહ ભોજન બી કરીએ છીએ, બ્રહ્મ ભોજન બી કરાવીએ છીએ, બધાને દાન પૂન બધું આપીએ છીએ સાથે મળીને જ। બસ આટલું છે। આ રામ મંદિરના ટ્રસ્ટી મારો છોકરો પણ છે એમાં। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।